ત્રીજો પ્રશ્ન, કુવાનું જળ જો ન મળે તો ઠાકુરજીની જારી ભરી શકાય કે નહીં? ભરી શકાય. ભોગ, રાગ, શ્રૃંગાર, મનોરથ, ભેટ, દર્શન, પ્રસાદ પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભક્તિના મુખ્ય અંગો છે કે નહીં? અને હોય તો તેવું વિધાન મહાપ્રભુજીએ કયા ગ્રંથમાં કર્યું છે? ભોગ, રાગ, શૃંગાર પુષ્ટિ ભક્તિના મુખ્ય અંગો છે. હું બધી વાત ક્લબ કરીને પૂછી રહ્યો છું. ભોગ, રાગ, શ્રૃંગાર, મનોરથ, ભેટ, દર્શન, પ્રસાદ પુષ્ટિ માર્ગમાં ભક્તિના મુખ્ય અંગો છે કે નહીં? ના, મનોરથ અને એ પુષ્ટિ માર્ગના મુખ્ય અંગો નથી. અને હોય તો કયા ગ્રંથમાં? નથી. તમે કહો છો ભોગ, રાગ, શૃંગાર મુખ્ય અંગ છે ને, તો કયા ગ્રંથમાં? મહાપ્રભુજીએ કયા ગ્રંથમાં? શૃંગારમાં. ભોગ, રાગ, શૃંગાર કયા ગ્રંથમાં કહ્યું છે? મને વચન ખ્યાલ નથી, તમને ખ્યાલ નથી, મન નથી લાગતું આટલા બેઠા એમનો કોઈને ખ્યાલ હોય. થોડો એનો અંદેશ આપણે આપી શકીએ. અંદેશ તો ઘણી બધી વસ્તુઓને આપી શકાય, પણ દેટ્સ નોટ યોર ક્વેશ્ચન. સેવા પ્રણાલી શરૂ કરી ત્યારે ભોગ, રાગ, શૃંગાર વચન નથી. સાચો. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદી દૃષ્ટિકોણ સહુ જીવાત્મા પરમાત્માના અંશો છે. દૃષ્ટિકોણ મુજબ સહુ જીવાત્મા પરમાત્માના અંશો છે, તો પ્રવાહી કે આસુરી જીવો પણ અંશો છે કે નહીં? બાવા જીવે જન્મ લીધો એ બધા જીવના જ અંશ છે. મારો પ્રશ્ન એ હતો કે પરમાત્માના અંશો છે કે નહીં? પરમાત્માના અંશો છે જ. બસ. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તત કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી. અનુવાદ આપશો? યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તત કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી. અનુવાદ. જો શ્રી ગોકુળના રાજા કૃષ્ણ સર્વાત્મ ભાવપૂર્વક હૃદયમાં ધારણ કરવામાં આવ્યા હોય તો તેમના કરતા લૌકિક અને વૈદિક સુખો શું ઉત્તમ છે? બીજું અધિક શું જોઈએ એના ઉપરાંત? પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન નાગ્રહી ભવેત ભાર્યાદીનામ તથાન્યેષામ અસતશ્ચાક્રમમ સહેત વચન કયા ગ્રંથમાં છે? વિવેક દે છે.
સદા સ્મ કર્તવ્યમ યદિ શ્રી ગોકુલાદીશો ધૃતા સર્વાત્મના ફાઇન. પરમ બ્રૂહિ લૌકિકૈર્વૈ. ગોકલાધીશ નહીં આવ્યા, બાકી ધૃત સર્વાત્માના હૃદય આવ્યો. એવું છે. અચ્છા, પ્રશ્ન છે ખાસા અપરસ, અગત્યની અપરસ જે બધા પુષ્ટિ માર્ગીઓએ પાળવી જ જોઈએ. વાત સાચી કે ખોટી? વાત ખોટી. અપરસ બની શકે એટલી પાડવી છે. ના ના, આપની વાત ખોટી. અચ્છા, તો અર્થ શું એનો ખાસા અપરસનો? ખાસા એટલે તો જે વસ્તુ આપણે હાથ સ્વચ્છ કરવા એને ખાસા કહીએ. વસ્તુ આવી હોય તો એને ખાસા કરવી પડે. બીજો, સેવકી અપરસ, ઠાકોરજીની સેવા માટે પાળવામાં આવતી અપરસ. સેવકીનું જલ સેવકીનું વસ્તુ પહેલા આવે અને એ ઠાકોરજીમાં વપરાય. જ્યાં વપરાતી નથી એ સેવકી એટલે વસ્તુ છે. ના, સેવકી અપરસ એટલે ઠાકોરજીની સેવા માટે પાળવામાં આવતી અપરસ. હા, અપરસ પાડવાની. સાચી. પદ છે જો ખાસા અપરસ. ખાસા અપરસનો મતલબ એ કે જે અપરસમાં આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ. જેમ દીવાને ખાસ એટલે જે દીવાનમાં, જે હોલમાં રાજાઓ પોતે બેસતા હતા, અને દીવાને આમ એટલે જે એવો હોલ કે જ્યાં રાજાઓ બધાને સાથે મળતા હતા. સેવકી અપરસ એટલે સેવક તરીકે આપણે જે અપરસ પાલવાની હોય એનો ઠાકોરજી સાથે કશો સંબંધ નહીં. અને ખાસા અપરસ એટલે ઠાકોરજીની સેવા કરવા માટે જે અપરસ પલાતી હોય એ જાતના બે કન્સેપ્ટ છે. નોર્મલી બિન અપરસ, અપરસ, સેવકી અપરસ અને ખાસા અપરસ જેનો ગ્રેડ કરવો હોય તો આવી રીતે થાય. ખેર, जब जब देखो आए हरि को वदन तब नैना मेरे मुंह पे ना वही ऐसे रूप लालची ललचाए रहे मानो ज्यों बिछरे जल चर जल पावही. पद भैरव के सारंग राग में गवाय के नहीं? ભૈરવ માં ન ગવાય. सारंग में गवाय? નહીં, સારંગમાં પણ ન ગવાય. હા? ખસ્તામાં ન ગવાય. कोई गाय ने बतावशो? મોઢે નથી આવડતું. જોઈ લો, ચાલો કયા રાગમાં લખેલું છે એમાં ગાયને બતાવો. હશે એમાં? એમાં હશે. हाँ? जब जब देखो आए हरि को वदन तब नैना मेरे मुंह पे ना आवही. આમ નહીં મળે. ઇન્ડેક્સમાં શોધશો તો જલ્દી મળશે, નહીં તો આખો સમય વીતી જશે. હવે કોઈ બીજા આવશે ને અહીંયા? હા હા. સંબંધ દીક્ષા ક્યાં અને ક્યારે આપી? શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાણીજીને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા શ્રી ઠકરાણી ગોવિંદ ઘાટ ઉપર શ્રી ઠાકોરજીએ જ્યારે બ્રહ્મ સંબંધ વિશે ચર્ચા કરી આપની જોડે એના પછી આપી. ફાઇન. ગોવિંદ ઘાટ ઉપર, હો, ઠકરાણી નહીં બોલવાનું. બદ્રિકાશ્રમમાં મહાપ્રભુજીની બેઠક પ્રકટ છે કે અપ્રકટ, ને તે કયા સ્થળે છે? પ્રકટ છે ને તપ્તકુંડ ઉપર છે. ફાઇન. પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા માટે કોઈ
કે સામગ્રી આપણને આપે તેના ભગવત સેવામાં વિનિયોગ પછી આપણે વાપરી શકીએ કે નહીં? પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા માટે કોઈનું પણ દ્રવ્ય સામગ્રી સામાન્ય વૈષ્ણવથી માંડી અને ગમે તેવી મોટી કોટીમાં સેવા કરતા હોય એને સ્વીકારવી જોઈએ નહીં. એની પાસે જે દ્રવ્ય ઉપલબ્ધ હોય તેનાથી પોતાના પ્રેમ સભર હૃદય એને પ્રભુને ધરવું જોઈએ. એ મારો પ્રશ્ન જુદો હતો. દ્રવ્ય સામગ્રી આપણને આપે તેના ભગવત સેવામાં વિનિયોગ પછી આપણે વાપરી શકીએ કે નહીં? ભગવત સેવા માટે લેવાનો જ્યાં પ્રશ્ન નથી ઉઠતો ત્યાં પછી વિનિયોગનો સવાલ. એક ડેલિકેટ ક્વેશ્ચન છે. હવેલીમાં ઠાકોરજીના દર્શન કર્યા વિના ન જમવું કે પોતાના ઘરે બિરાજતા ઠાકોરજીને ભોગ ધર્યા વિના ન જમવું, બેમાંથી શ્રેષ્ઠ કયો પ્રકાર? પોતાના માથે બિરાજતા શ્રી ઠાકોરજી ને ભોગ ધરી અને એમના આરોગ્ય પછી લેવું એ શ્રેષ્ઠ માર્ગ છે. પુષ્ટિ માર્ગ પ્રમાણે ભજનની આશ્રયની ફક્ત શ્રી કૃષ્ણ જ છે, એટલે પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ દેવી દેવતાઓ માન્ય નથી, એ વાત સાચી કે ખોટી? પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણ સિવાય બીજે કોઈ દેવી દેવતા સેવનીય સ્વરૂપે અને ભજનીય સ્વરૂપે માન્ય નથી. બાકી એટલે એનો તાત્પર્ય એ છે કે જેવી રીતે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમ એવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જય. અહંકાર વિમૂઢેષુ સત્સુપાપાનુવર્તિષુ લાભ પૂજાત્યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ વચનનો અનુવાદ. આમાં આ કૃષ્ણાશ્રય ગ્રંથના આ શ્લોકમાં કર્તા તરીકે જે સત્પુરુષો છે તે પણ કેવી રીતે વિફળ થઈ ચૂકેલા છે તે કળિયુગમાં બતાવવામાં આવી રહ્યું છે કે સત્પુરુષો કે જેમની પાસે સારા ગુણોનું આપણને આવર્તન દેખાય છે અને જે સત્પુરુષોના સ્થાને હોવા જોઈએ, શોભવા જોઈએ, તેઓ પણ અહંકારને કારણે વિમૂઢ થઈ ગયેલા હોવાથી, મતલબ એમની બુદ્ધિ કલિકાલના આવેશથી અહંકારથી વિમૂઢ થઈ ગયેલી હોવાથી કશું સારું વિચારી નથી શકતા. તેથી એ પાપ કાર્યોનું અનુવર્તન કરે છે, એવા કાર્યો કરે છે કે જેને પાપ શાસ્ત્ર કહે છે, અને પોતાના લાભ માટે, પોતાની પૂજા માટે અને કેવલ દ્રવ્ય માટે અથવા તો પોતાની લાભ અને પૂજા માટે એમનો લાભ પૂજાર્થ યત્ન શું એમના પ્રત્યેક કાર્યો, એમની પ્રત્યેક જે મહેનત છે તે લાભ, પોતાની લાભ, પોતાના પૂજા અને અર્થ માટે જ તેઓ પ્રત્યેક એમનો યત્ન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ સારો કરતા કોઈ પણ જીવ, સાધક જીવને મળી ન શકતો હોવાથી તેને કેવલ કૃષ્ણની જ ઉપાસના કરવી જોઈએ. કૃષ્ણ જ એની ગતિ હોવી જોઈએ. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા. વચન કયા ગ્રંથમાં છે? નવરત્ન ગ્રંથ. ફાઇન. નહીં પકડાવતા હો, બાકી જે કઈ વેનગાર્ડ ની એમાં આવતું તો જી જરા હસતું મોડું રાખજો, બાકી બધું અમે સમજશું એમ. જી જરા વોટ નહીં પકડાવતા, બાકી બધું આ સમજશે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ. આ લોકોને મળ્યો. અચ્છા,
म्लेच्छाक्रांतेषु देशे म्लेच्छाक्रांतेषु देशेषु पापैक निलयेषु च तत्कीड़ा व्यग्र लोकेषु कृष्णेव गतिर्मम। टोपा ઠાકુરજીને ધરાવવામાં આવતી મોટી ટોપી, વાત સાચી કે ખોટી? સાચી. ખોટી? ઠાકોરજીને ટોપા આવે છે? નહીં, આવે છે. એનો અર્થ હું આપી રહ્યો છું. ઠાકોરજીને ધરાવવામાં આવતી મોટી ટોપી, વાત સાચી કે ખોટી? ખોટી ને? હવે કેમ સાચી ખોટી? ટોપા સમજ્યું, શણગારનું. શણગારના ટોપા શણગારમાં આપણે ટોપા ધરાવીએ. નહીં, હું કહી રહ્યો છું ટોપા, એનો અર્થ ઠાકુરજીને ધરાવવામાં આવતી મોટી ટોપી, વાત સાચી કે ખોટી? ખોટી. હા, તો સાચી શું? ઠાકોરજીને મસ્તક પર ટોપા આવે. ક્યારે? શીતકાળમાં. ફાઇન. બસ એ જ વાત પૂછી રહ્યો. તો ટોપી નથી કહેવાતી. ટોપી અને ટોપામાં ફરક એટલો કે અહીંયા મસ્તક ઉપર ધરે ને તો ટોપી, અને ટોપામાં ઠાકોરજીના શીતકાળને કારણે કાન પણ બંધ કરવામાં આવે, તેને ટોપા કહેવાય. ગુજરાતીમાં ટોપા, ટોપીનો મોટી ટોપીને ટોપો એવો થઈ જાય, એ ટોપો નહીં સમજવો એને, એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો હતો. હા, બીજો શબ્દ છે આત્મસુખ. આત્માને સુખ પહોંચાડનારી મઠડીની સામગ્રી, વાત સાચી ખોટી? તો સાચી શું? ઠાકોરજીને ગદ્દલ ઉરાવી એની પહેલા અંદરનું વસ્ત્ર ધરાવી એને આત્મસુખનો વાગો. મને બહુ ખુશી છે કે તમે ખૂબ ખૂબ અભિનંદન. આ સ્કોરર ભાઈ કહી રહ્યા છે કે 10 માંથી 10 એમના સાથે. હજી એક આવવાનો છે ને? હા, પણ હજી એક વાર આવી રહ્યો છે કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં મોટી ભ્રમણા છે કે મઠડીને જ લોકો આત્મસુખ માને છે. મઠડી ખરેખર આત્મસુખ નથી. ઠાકોરજીને જે શીતકાળમાં અંદર વસ્ત્ર ધરાવવામાં આવે એને આત્મસુખ કહેવામાં આવતું હોય છે. એક બીજો પ્રશ્ન છે, નિત્ય નિયમ, વિનતી, વૈરાગ્ય, મહાત્મ્ય અને આશ્રયના પદો સેવાના કયા સમયે ગવાય? નિત્ય નિયમ, વૈરાગ્ય, નિત્ય નિયમ, વિનતી, વૈરાગ્ય, મહાત્મ્ય અને આશ્રયના પદો. વિનતી, વૈરાગ્ય, મહાત્મ્ય અને આશ્રયના પદો શ્રી ઠાકોરજીની આપણે જયારે સેવા ન કરતા હોઈએ એટલે અનવસરમાં ગાવા. ફાઇન. ઠાકોરજીનું માથું આપણે ખાતા નથી. આ જીવના ઉદ્બોધન માટે છે, જીવના આત્મસુખ માટે છે, પ્રભુ સુખ માટે આ પદો નથી ગવાતા. બહુ ખુશી થઈ, ખૂબ ખૂબ અભિનંદન. અને તમારે બેસવાનું છે ને, એમનો વારો પૂરો. કોનો? બંને જ? અચ્છા, 9 અને 1 આવશે. તદુપરાંત આપણી જે પ્રથમ ટીમ હતી શ્રવણમાં મનસુખભાઈ સંઘવી, મધુબેન સંઘવી, ચિમનભાઈ શાહ, ઇન્દુબેન શાહ, તદુપરાંત ઇન્દુબેન દેસાઈ. હા, 11th લેવલની માફક આવે છે. ક્રિકેટમાં 11th પ્લેયર આવે. અચ્છા અચ્છા. મારો પહેલો પ્રશ્ન છે, મહાપ્રભુજીના પ્રસિદ્ધ ચિત્રમાં તેમની સામે બેઠેલા જે 3 વૈષ્ણવો દેખાય છે તેમના નામ અને તેમાં કોણ શું કરી રહ્યા છે? માઇક ઉપર. અચ્છા, ડિસ્કસ કરી. હેલો. હા, મહાપ્રભુજીનું જે સુપ્રસિદ્ધ ચિત્ર છે એમાં મહાપ્રભુજી ખુદ બિરાજે છે. એમની સામે દામોદરદાસ સંસ્થાનીજી, કૃષ્ણદાસ મેઘનજી અને માધવ ભટ્ટ કાશ્મીરી. માધવ ભટ્ટ કાશ્મીરી એમના બધા ગ્રંથોનું લખાણ કરતા હતા. દામોદરદાસ હરસાની તો એમના નિજ સેવકની જેમ, પડછાયાની જેમ હંમેશા સતત એમની અંગત સેવાની દ્રષ્ટિએ એમની સાથે સતત રહેલા છે. એને સાષ્ટાંગ દંડવત કરી રહ્યા છે
અને કૃષ્ણદાસ મેઘન એ બાજુમાં બિરાજી રહ્યા. કોરલ ક્યાં ગયા? અચ્છા, હવે અહીંયા આવી ગયા બધા. ફાઇન. ગોકુળમાં મહાપ્રભુજીની કુલ બેઠકો કેટલી? ગોકુલમાં 3 અને વત્તા 1 શૈયા બેઠક લઈ ટોટલી 4 બેઠકથી 3 બેઠક. ઓકે. ત્રણ બેઠક. વાત સાચી છે, 3 જ બેઠક છે. એક બ્રહ્મસંબંધની આજ્ઞાવાળી બેઠક, એક આપ જ્યાં ભોજન કરતા હતા એ બેઠક, અને એક જ્યાં પહોંચતા હતા શૈયાજીની બેઠક. આ પાછી એ વાતનો ખુલાસો કરે છે કે દરેક બેઠક ભાગવત સપ્તાહને કારણે નથી થઈ, ક્યાંક ખોડવાને કારણે પણ બેઠક થઈ છે, ક્યાંક બ્રહ્મસંબંધની આજ્ઞા મળી તેને કારણે બેઠક થઈ છે, અને ક્યાંક મહાપ્રભુજી અરોગતા હતા તેને કારણે બેઠક છે. એક મોટી ભ્રમણા ફેલાવી રાખી છે કે સપ્તાહ કરતા હતા 7 દિવસની બેઠકો થઈ ગઈ. એ સપ્તાહની બેઠકો બધી નથી. ફરીથી પુષ્ટિ માર્ગમાં ભગવાન કે ભાગવતના નામે મંગાય નહીં, પણ માંગ્યા વિના જે મળી રહે તેને સ્વીકારી શકાય કે નહીં? પુષ્ટિ માર્ગમાં ભગવાનને માટે કે ભાગવત માટે કાંઈ મંગાય નહીં, પરંતુ જો તે દેવી દ્રવ્ય હોય અને આપમેળે આવ્યું હોય તો એનો સ્વીકાર કરાય. આવે ક્યાંથી? ઠાકોરજી એને પ્રેરણા આપે. નહીં, એક મિનિટ. હા, આપનો સવાલ ફરીથી રિપીટ કરશો? પુષ્ટિ માર્ગમાં ભગવાન કે ભાગવતના નામે મંગાય નહીં, પણ માંગ્યા વિના જે મળી રહે તેને સ્વીકારી શકાય કે નહીં? નહીં, માંગ્યા વિના મળતું હોય ને એ સમર્પિત ન હોય તો એને લેવાય નહીં આપણાથી. ફાઇન. હું તો એક જ વાત પૂછતો છું કે દારૂ માંગીને ન પીવાય તો વગર માંગે કઈ પીવાય? જગતની સેવા તે જ જગદીશની સાચી સેવા, કે જગદીશની સેવા તે જ જગતની સાચી સેવા? પુષ્ટિ સંપ્રદાયમાં આપણે જે સામાન્ય સમજણ પ્રમાણે હેપીનેસ લાઈઝ ઇન ધ હેપીનેસ ઓફ અધર્સ જે છે એ રીતે માન્યતા આપવામાં આવી નથી. એટલે જગદીશની સેવામાં જગતની સેવા આવેલી છે, પણ જગતની સેવામાં જગદીશની સેવા સમાયેલી નથી એવું આપણું પુષ્ટિ સંપ્રદાય માને છે. એટલે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં એવી સમજ છે. મને લાગે છે કે જગતની સેવા એ જગતની જ સેવા છે, જગદીશની સેવા નથી, અને જગદીશની સેવા છે જગદીશની સેવા છે, જગતની સેવા નથી. સાચો અભિગમ એવો હોવો જોઈએ. એની પ્રાયોરિટી શું હોવી જોઈએ એ પોતપોતાની રીતે ડિસાઇડ કરી શકાય, પણ બંને સેવાને કન્ફ્યુઝ ન કરી શકાય. માર્ક કેવી રીતે આપવા? I have given the answer. અચ્છા, Means I have to ignore. અચ્છા, વાંધો નહીં. સહુ પુષ્ટિ માર્ગીઓ દેહાવસાન પછી, સહુ પુષ્ટિ માર્ગીઓના દેહાવસાન પછી તેઓના ગોલોકવાસની માન્યતા રાખવામાં આવે છે. લોકો કહે છે ગોલોકવાસી થઈ ગયા, કોઈ વૈકુંઠવાસી થઈ ગયા પણ કહેતા હશે. પ્રશ્ન અહીંયા છે કે તો જેનો કૈલાસવાસ થયો તેને મુક્તિ મળી કહેવાય કે નહીં? મર્યાદા માર્ગની જે મુક્તિ છે એ કદાચ કૈલાસવાસીઓને મળતી હશે, પણ આપણે જે પુષ્ટિ સંપ્રદાય વાળા છીએ આપણે માટે એ મુક્તિ છે જ નહીં. એટલે એ દ્રષ્ટિએ એમને ભાઈ મુક્તિની કોઈ પુષ્ટિ માર્ગની મોનોપોલી નથી. જે કૈલાસમાં જાય છે તે પણ મુક્ત થાય છે, જે વૈકુંઠમાં જાય છે તે પણ મુક્ત થાય છે. અને આપણે ત્યાં કહેવાનું નથી, બાકી જન્નતમાં જતો હશે તે મુક્ત તો થતો જ હશે ને પાછો. એ કઈ દોજખમાં ગયેલો તો ન જ કહેવાય ને. બહુ સારો ઉત્તર આપ્યો તમે. ગોકુલે ગોપિકાનાંચ સર્વેશામ બ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. અનુવાદ કરશો. ગોકુલે ગોપિકાનાંચ
सर्वेषां व्रजवासिनां यत् सुखं समभूत तन्मे भगवान किम विधास्यति। गोकुले गोपिका नाम की सर्व व्रजवासी नाम यत् सुखम समभूतन में भगवान की विधास्यति। ગોકુલમાં શ્રી ગોપીજનોને તથા વ્રજમાં રહેનારા સર્વેને જે સુખ સારી રીતે પ્રાપ્ત થયું તે સુખ શું મને ભગવાન આપશે? એક વાત સમજો, આ જે નિરોધ લક્ષણ ગ્રંથ છે ને એમાં મહાપ્રભુજીએ બે સિદ્ધાંતો બતાવ્યા છે કે સેવા કરતી વખતે ગોકુલમાં જે વૃજ ભક્તોને સુખ થતો હતો તેવો સુખ મને ઠાકોરજીની સેવા કરતી વખતે ક્યારે થશે, અને ઠાકોરજી ગોચારણ માટે વૃંદાવન પધારતા હતા તે વખતે વૃજ ભક્તોનો જે પ્રભુનો વિપ્રયોગ થતો હતો એવો સેવાના અનવસરમાં મને વિપ્રયોગ ક્યારે થશે એ વાત મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કહે છે. બીજી એક વાત ઓર કહે છે કે જેનાથી સેવા ન નપતી હોય તેને ઉદ્ધવજી જ્યારે આવીને ભગવાનની કથા ગોપિકાઓને સંભળાવે છે તેમને જેવો આનંદ થયો ભગવત કથા સાંભળવાનો, એમ સેવા જો મારાથી ન નપતી હોય તો ભગવત કથાનો એવો આનંદ મને ક્યારે થશે. એમ ત્રણ એક પછી બીજા આવતા જે શ્લોકો છે એમાં મહાપ્રભુજીએ એ ત્રણ વાત ઉપર ભાર આપ્યો છે. એવા સુખ અને એવા દુઃખ આપણને થવા માંડે તો મહાપ્રભુજી એને થર્મામીટર તરીકે ટ્રીટ કરે છે કે તો તમને પ્રભુમાં નિરોધ સિદ્ધ થઈ ગયો. સેવા કરીએ છીએ, સુખ નથી થતો, મજા આવતી હશે, સુખ થવો એક જુદી વસ્તુ છે, તો નિરોધ નથી થયો ને સુખ થવા માંડે સેવા કરતા, અને સેવા ન કરતા તે વખતે અનવસરમાં દુઃખ થવા માંડે વિપ્રયોગનો, અને સેવા નપતી જ ન હોય આપણાથી કોઈ કારણથી XYZ રીઝનથી, તો ભગવત કથામાં તેવો સુખ મળે તો બસ મહાપ્રભુજી કહે છે નિરોધ તમારો સિદ્ધ થઈ ગયો, તમારું ચિત્ત ભગવાનમાં પરોવાઈ ગયું. બહુ સારું કર્યું તમે. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષામ બ્રહ્મતા તથા વચન કયા ગ્રંથમાં છે? સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ તથા કાર્યમ સમર્પ્યૈવ સર્વેષામ બ્રહ્મતા તથા સિદ્ધાંત રહસ્ય. ફાઇન. પકડાવતા બાકી બધા એક્શન. પકડાવાના માર્ક કપાઈ જશે. करना नहीं. सेवकानां यथालोके व्यवहार प्रसिद्ध्यति तथा कार्यं समर्प्यैव सर्वेषां ब्रह्मता तथा. વોકેબલરીનો પ્રશ્ન છે. હવે આપણે ત્યાં નિવેદન, સમર્પણ અને દાન એ ત્રણ શબ્દો વપરાશમાં છે. એ લોકમાં પણ વપરાય છે, પણ આ લૌકિક સંદર્ભમાં પ્રશ્નો નથી પૂછવામાં આવ્યા, સ્પેસિફિકલી પુષ્ટિ માર્ગના સંદર્ભમાં પૂછવામાં આવી રહ્યા છે. નિવેદન એટલે
પ્રભુ પાસે કંઈક માંગવું. નહીં, નિવેદન એટલે પ્રભુને જણાવવું, નિવેદન કરવું. ફાઇન. હજી 3 છે. સમર્પણ, પોતાનો લૌકિક હક જતો કરીને કોઈ હવેલીમાં બિરાજતા ઠાકુરજીનો ચલ અચલ દ્રવ્ય સંપત્તિ ઉપર હક પેદા કરવો. નહીં. તો બ્રહ્મ સંબંધમાં જે રીતે આપણે આપણી બધી જ વસ્તુઓ સાથે પ્રભુને આપણે સમર્પિત થઈએ છીએ એ રીતે આપણે આપણી જાતને, આપણા ઘર પુત્ર જે કંઈ પણ પરિવારજનો છે એ બધા સાથે આપણે આપણી જાતને પ્રભુને સોંપી દેવી, એનું પૂર્ણ સરણું લેવું એ સમર્પણ. દીનતાથી, દૈન્ય ભાવથી અને સર્વાત્મ ભાવથી એમાં. મેં જે અર્થ પૂછે સાચો કે ખોટો? મેં પૂછ્યો તો પોતાનો લૌકિક હક જતો કરીને કોઈ હવેલીમાં બિરાજતા ઠાકુરજીને ચલ અચલ દ્રવ્ય સંપત્તિ ઉપર હક પેદા કરવો. નહીં, ખોટો. કેમ કે જો આપણે એમને સોંપી દઈએ તો આપણો પછી કાંઈ હક જ ન રહે. જ્યારે આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ ત્યારે તો માલિકનો ને દાસ ભાવ હોય છે એમાં, કે તમને સમર્પણ કરીએ છીએ અને પછી આપણે લઈ શકીએ છીએ. જ્યારે હવેલીમાં આપી દીધા પછી કે એવી રીતે કોઈનો બીજાનો હક પ્રસ્થાપિત કર્યા પછી આપણે એ વસ્તુ લઈ શકતા નથી. હજી બાકી છે. દાન. ગરીબ બ્રાહ્મણ વગેરેને અન્ન, વસ્ત્ર, દ્રવ્ય સંપત્તિ આપવી તે પુષ્ટિ માર્ગી કોન્ટેક્સ્ટમાં. હું જનરલમાં વાત નથી કરતો. દાન એટલે ઠાકોરજી પોતાની ઈચ્છાથી ગોપીઓ પાસે જે માગતા એ દાન. નહીં. આપ ફરીથી. ગરીબ બ્રાહ્મણ વગેરેને કંઈક અન્ન, વસ્ત્ર, દ્રવ્ય કે સંપત્તિ આપવી તે. ના, એ આ દાન પુષ્ટિ માર્ગમાં સ્વીકૃત નથી. દાન એટલે શું પુષ્ટિ માર્ગમાં? પુષ્ટિ માર્ગમાં પોતાની જાતને આપણે સમર્પિત કરીએ છીએ. જુઓ, જે બીજો અર્થ હતો ને એ દાનનો છે. બીજો જે અર્થ હતો ને કે પોતાનો લૌકિક હક જતો કરીને કોઈ ઠાકુરજીનો હક એના ઉપર પેદા કરવો, ચલ કે અચલ સંપત્તિ ઉપર, એને ઠાકુરજીને આપેલું દાન કહેવાય. તમે જે કહી રહ્યા છો દાન, એ દાન નથી, દાણ છે, ઓક્ટ્રોય. ઠાકુરજીએ દાન નહોતો માંગ્યો ભિક્ષાન દે કરીને, ઓક્ટ્રોય લીધો તો. આવી જ રહ્યો છે દાનનો. ભેટ નોછાવર. જે ભેટ ઠાકુરજીને ધરવી હોય તેને ઠાકુરજી ઉપર વાળના લઈને બીજા કોઈ મુખિયા, કીર્તનિયા, સમાધાની, મહારાજ શ્રી, વહુજી, બેટીજીને આપી દેવી તે. ન્યોછાવર શબ્દ એને માટે યોગ્ય હશે, પણ ભેટ એટલે તો પ્રેમપૂર્વક ઠાકોરજીને જે ધરીએ તે ભેટ. ઠાકોરજીને ઓળઘોળ કરીને ઉતારીને જે આપીએ એ ન્યોછાવર. અને આ બધા જે સેવક વર્ગ છે એની પાસે મૂકીએ તે થોડુંક તો આત્મનિવેદન છે ને, તો અઘરું તો આવશે. ઉતારીને આપીએ તે ન્યોછાવર. જો જે ભેટ આપણે જેને કહીએ છીએ ને, ઠાકુરજીને કોઈ પણ દાન આપવું હોય તો એને દાન ન કહેવાય, ભેટ કહેવાય. ઠાકુરજીને એક્ઝેક્ટલી જે દાન આપવામાં આવે છે તેને દાન નથી કહેવાતું, એને ભેટ કહેવામાં આવે છે. અને ન્યોછાવર જે કરવી તે વાત સાચી છે, પણ ક્વેશ્ચન નો આન્સર તમારો અર્ધ સત્ય. ખેર, દૃઢઈને ચરણન કેરો ભરોસો પદ ગાઈ બતાવો. મહાપ્રભુજીના આશ્રય વિના ભગવત સેવાનો અધિકાર ન મળતો હોવાથી સેવા શરૂ કરતા પહેલા આ પદ ગાવું જરૂરી છે કે નહીં એ વાત સમજાવો. હવે માઇકમાં બોલો ને, કોઈ સાંભળશે નહીં.
હા માઇક 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 પતી જાય પછી ઠાકોરજી પોડી જાય પછી માઇકમાં ઠાકોરજી પોડી જાય પછી આપણે હા આશ્રય ન પછી કોઈ ગાયને બતાવશે દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શિવલ્લાભ ચંદ્ર છટાવીન સબ જગમાં ભાગ લેનારાઓને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી મહાપ્રભુજીની આપણા ઉપર એવી કૃપા થાય, આપણો એવો આશ્રય દ્રઢ થાય કે આપની મન વાણી કૃતિમાં શ્રી મહાપ્રભુજીના ઉપદેશિત સિદ્ધાંતો સ્થિર થાય. હવે સ્કોર બોર્ડમાં જે પહેલો બીજો ત્રીજો આવ્યો હશે તેને કંઈક મારા વતી લાવ્યો છું. આપને ઉપયોગી થશે કે નહીં એ તો આપે વિચારવાનું છે. મને જે ઉપયોગી લાગ્યું લાવવા માટે તે હું લાવ્યો છું. બેગ ક્યાં છે? હા ના રહ્યા કેમ? કોઈ કાય થઈ હોય તો પૂછું. હાઈએસ્ટ કોણ છે? પહેલા કોને પૂછવું કે કોઈને પણ? કોને પહેલા પૂછવું? અચ્છા, એ લોકોને પૂછો. ફાઇન ફાઇન. મહાપ્રભુજીના સેવક દામોદરદાસ સરસાની કયા ગામના? માઇક લઈને. માઇક માઇક જે કઈ બોલવે માઇક. કાકરવાડી બાજુ. હા, કાકરવાડી. લોકોને મજા પડે. તમે પ્રોસિજર ડિસાઇડ કરી લો પછી પૂછો. already answered one question, so there is no problem. પદ્મનાભ દાસજીને મહાપ્રભુજીએ કયા ઠાકોરજી પધરાવ્યા? ફાઇન. માઇકમાં. મથુરાધીશજી. મહાપ્રભુજીએ પત્રાવલંબન કયા મંદિરના દ્વાર ઉપર ચીટકાડ્યો? ફાઇન. મહાપ્રભુજીના સસરાલમાંથી મહાપ્રભુજી પાસે કયા ઠાકોરજી પધાર્યા? ગોકુલનાથજી. મહાપ્રભુજી પાસે વિઠ્ઠલનાથજી ક્યારે અને ક્યાં પધાર્યા? એક બાજુ માઇક છે ને? સંન્યાસી આવીને વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ એમને પધરાવી ગયા. એક બાજુ વિઠ્ઠલનાથજી નો જન્મ થયો ત્યારે. આ બધાને એક એક કોપી આપી દો
અને પેલી પ્રાઇઝની જે બેગ લાવે છે એને ખોલો ને તો જે હાઈએસ્ટ સ્કોરર હોય કોણ છે? ઓહો, આત્મનિવેદન ને સૌથી વધારે મળી ગયા છે. પૂજ્યશ્રી આગળ ચલાવે તે પહેલાં મારે એક આપ સૌને ખબર આપવાના છે. સર્વે વૈષ્ણવોને જાણ કરવામાં આવે છે કે અત્રે બિરાજમાન પૂજ્યપાદ શ્રી નિકુલલતા બેટીજીના પિતાશ્રી પૂજ્યપાદ શ્રી ગોસ્વામી શ્રી મધુસૂદન લાલજીનો નિત્યલીલા પ્રવેશ થયો છે તે અંગે શ્રદ્ધાંજલિ સભા શનિવાર તારીખ 29મી સાંજે 5 વાગે પ્રેમપુરી આધ્યાત્મિક વિદ્યાભવન બાબુલનાથ પાસે મધ્યે રાખવામાં આવેલ છે. આપ સૌને જાણ કરવામાં આવે છે. તેના વિજેતા છે આત્મનિવેદનની ટીમ. તો સર્વપ્રથમ આત્મનિવેદનની ટીમને આપણે બહુમાન કરશું. આત્મનિવેદન. ત્યારબાદ હવે જે બીજા નંબર પર છે તે છે સખ્યની ટીમ. તે લોકો 13 પોઈન્ટ સાથે ઘણા જ નજદીકી રહ્યા. સખ્યની ટીમ. શક્ય. અને ત્યારબાદ છે વંદનની ટીમ 11 પોઈન્ટ સાથે. વંદનની ટીમ 11 પોઈન્ટ સાથે. આજના જેટલા બી પાર્ટિસિપન્ટ હતા તે સર્વ ટીમોને તે સર્વ ગ્રુપને હું એક પછી એક બોલાવીશ. તે લોકો માટે પણ એક નાની ગિફ્ટ રાખવામાં આવી છે. તો સર્વપ્રથમ શ્રવણની ટીમ, મહેરબાની કરી આવો. શ્રવણની ટીમ. કોઈ પણ એક જણ આવી અને ત્યારબાદ આવશે કીર્તનની ટીમ. કોઈ પણ એક જણ કીર્તનની ટીમમાંથી આવી. જે ઉત્સાહથી આપે ભાગ લીધો છે એ ઉત્સાહ જાળવતા રહેજો. ત્યારબાદ આવે છે સ્મરણની ટીમ, જેથી મારો ઉત્સાહ જળવાય. ત્યારબાદ 5-7ની ટીમ. ત્યારબાદ આવે છે 5-7ની ટીમ. તમે એક જ ટીમના નોકા ટીમના. ત્યારબાદ આવે છે અર્ચનની ટીમ. ત્યારબાદ આવે છે દાસ્યની ટીમ. દાસ્યની ટીમ. દ્વારકાદાસભાઈ ને ગાંધી. પૂરું થઈ ગયું. હવે તો આશ્રયપદ ગવાઈ ગયું. આ જીજીને કઈ આશ્રય પહેલા તો શ્યામુ દાદાને હું દંડવત કરું છું. આપના કયા પછી મારે કંઈ કહેવાનું હોય જ નહીં અને રહેતું પણ નથી. છતાંય અંતમાં એટલું હું જરૂર અભિવ્યક્ત કરીશ કે બધાએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો.
અને શામુ દાદાએ જે આવા સુંદર પ્રશ્નો દરેક વિષયમાં લઈને જે કર્યા, પ્રશ્નો એટલા સુંદર રીતે પૂછાયા હતા અને મને આનંદ થયો કે ઘણા લોકોએ ઘણા સુંદર રીતે જવાબ આપ્યા છે. અને ભાગ લેનારા એ સર્વને હું મારા અભિનંદન આપું છું. વિજેતાઓને તો અભિનંદન હોય એ સ્વાભાવિક છે, પણ સાથે સાથે જે લોકોએ હિંમત કરીને ઉત્સાહ રાખીને જે ભાગ લીધો છે એ બધાને હું ખૂબ ખૂબ મારા ધન્યવાદ અને અભિનંદન આપું છું. અને એ અભિલાષા અભિવ્યક્ત કરું છું કે આવતી વખતે ફરીથી આવું જ કંઈક એવું સુંદર આયોજન અમારા શામુ દાદાના છત્રછાયા નીચે છે તે યોજાય અને આ રીતે લોકોને જે જ્ઞાન છે, નોલેજ છે, ઘણી વાર એવું થાય કે તમે વાંચો ને સાંભળો, એના કરતાં પણ આવી રીતે જ્યારે પ્રશ્નોત્તરી હોય, પ્રશ્ન તમે પૂછો એક વાત છે, પણ જ્યારે પ્રશ્ન હમારે ઓર જવાબ તમારે એવો જ એક વસ્તુ બને છે ત્યારે એનું કંઈક જુદું જ રૂખ આવતું હોય છે. મને યાદ છે કે ઘણા વખત પહેલા જ્યારે આ ટૂરમાં વૈષ્ણવ અને બહેનો લઈ જતા ત્યારે આવા નાના નાના કાર્યક્રમ યોજાતા કે પ્રશ્ન અમારે ઓર જવાબ તમારે. પણ આજે જે રીતે એનું આયોજન છે બહુ સુંદર રીતે ક્વિઝના રૂપની અંદર, તો એ રીતે ખરેખર જ્ઞાન વધે છે અને દરેક વિષયને આવરી લીધો છે. તો પૂજ્ય શામુ દાદાએ ખૂબ સુંદર રીતે આનું સંચાલન કરીને આપ લોકોને જે જ્ઞાન આપ્યું છે અને આપ લોકોએ જે ઉત્સાહ અને પ્રેમથી ભાગ લીધો છે એ માટે ખૂબ ધન્યવાદ. અને સૌથી મોટો ધન્યવાદ તો હું આ ભાટિયા મહાજનને આપું છું, વોલન્ટિયર કોરને, કે જે લોકો આવો દર વર્ષે એક સુંદરમાં સુંદર કાર્યક્રમ યોજે છે શામુ દાદાને પધરાવીને, અને એ રીતે અનેક લોકો એના લાભાન્વિત બને છે. તો વારંવાર આવા સુંદર આયોજનો કરીને ખૂબ ખૂબ લોકોને લાભાન્વિત કરીને રીતે પુષ્ટિ સંપ્રદાયને સમજે, જાણે, પીછાણે અને આચરણ કરે. બસ એ જ શુભકામના આ પ્રસંગે અભિવ્યક્ત કરું છું. હલો જરા 2 મિનિટ શાંતિ રાખો. બાવાએ એટલો સમય આપણને આપ્યો છે, નિકુંજલતા બેટી યોગેશ્વર બાવા, તો આપણે બીજું કંઈ તો એમને ધરી શકીએ એમ નથી, કારણ કે એમને સ્વીકાર્ય નથી. પણ આપણા અંતરનો નાદ તો આપણે એને જરૂર આપણે ધરાવી શકીએ છીએ. બાવા, આપણે ભાટિયા વોલન્ટિયર કોરનો 84માં જન્મદિન નિમિત્તે આ આયોજન હું એમ કહીશ કે કરવામાં નથી આવ્યું, પણ થઈ ગયું છે. આપ શ્રી જે રીતે અમને માર્ગદર્શન આપો છો, ખરેખર આપ અમને ધીમે 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 પુષ્ટિ માર્ગમાં એક ચઢાણ ઉપર લઈ જાઓ છો. કારણ કે 4 વર્ષ પહેલા જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે જે વસ્તુ અમને પૂછવામાં આવતી હતી અથવા તો અમારી જે સમજ હતી અને આજે અમારી જે સમજ છે એમાં આસમાન જમીનનો ફરક છે. અમે ઉત્તરોત્તર જે રીતે ભક્તિભાવ વધતો જાય, વર્ધીની તમે આપ કહો છો એ રીતે અમારો ભાવ પણ આ દિશામાં વર્ધીની એટલે વધતો જ જાય છે. અને મને તો એટલો ડર લાગતો હતો સ્ટેજ ઉપર આવવા માટે કે કેવી રીતે બેસાશે, પણ આપની સહયોગમાં, આપના સાનિધ્યમાં જ્યારે બેસીએ ત્યારે જે શીતળતા મળે છે એ શીતળતા એક અનોખી શીતળતા છે. એટલે એમાં કોઈ ડર રહેતો નથી. અમને અમારો બધો ડર ચાલ્યો જાય છે એની મેળે. અમને ખબર નથી પડતી કે અમે આવડે છે નથી આવડતું, કે કારણ કે અમારા સર્વજ્ઞ તો આપ શ્રી જ છો. અમે જે કંઈ કહીએ, અમારી કંઈ બી ક્ષણિક તકલીફો હોય, મિસ્ટેકો હોય, એ બધું આપ જ સુધારવાના છો ને આપ સુધારી રહ્યા છો. તો આપ સર્વેને અમારી યોજના તો આપની જ યોજના છે, એટલે ખામી તો તમે દર્શાવી શકો છો તો ભવિષ્યમાં અમે સુધારી શકીએ. પણ આપ પણ અમારા મહિલા એક જ છો એટલે ખામી તરીકે અમને નહીં જણાવો. આપણે એક ભેગા થઈને જ બધું આ માર્ગ આપણે સરળતાથી આગળ વધારીએ છીએ. માટે આજની સાંજે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ સુંદરજી, યોગેશ્વર બાવા, નિકુંજલતા બેટીજીએ જે આપણને ભોગ આપ્યો છે એ બદલ અમે આપના ખરેખર આભારી છીએ બાવા. અને ભવિષ્યમાં આપનો સહકાર આ રીતે આપતા રહેશો એવી નમ્ર હૃદયની આશા છે.
બધા સાથે બોલીએ આપણે, બોલ શ્રી વલ્લભાધીશ કી. નહીં, અવાજ નથી આવતો. બોલ શ્રી વલ્લભાધીશ કી.